નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ. વલસાડ જિલ્લામાં ચાલુ રહેલી મેઘ સવારી. વલસાડના મોગરાવાડીમાં અસામાજિક તત્વો દ્વારા કારની તોડફોડ થતા ફરિયાદ. અબ્રામા વિસ્તારમાં કિચડથી બિસ્માર થયેલા રસ્તાઓ પર નગરપાલિકા દ્વારા ઓછા પ્રમાણમાં કપચી નાખવાથી રહીશો ખફા. વલસાડના આંતરરાષ્ટ્રીય રેતી કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. વલસાડના સ્ટેશન રોડ ઉપર ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન. વલસાડની સેન્ટ મેરીઝ ઇંગ્લિશ હાઈસ્કૂલનું ધોરણ 10નું 100% પરિણામ. પાટીના કોટલાવ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવમાં મામલતદારના હસ્તે કીટોનું વિતરણ કરાયું. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. હવે સમાચારો વિસ્તારથી. રાજ્યમાં કન્યા કેળવણી તથા સાક્ષરતા દરમાં સુધારો લાવવામાં ખૂબ જ સફળ રહેલા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ રાજ્ય સમાજની જેમ વલસાડ જિલ્લામાં પણ આજથી એટલે કે તારીખ 13 જૂન 2013થી થઈ રહ્યો છે. આ શાળા પ્રવેશ ઉત્સવ સતત 3 દિવસ એટલે કે તારીખ 13 થી 15 જૂન 2013 દરમિયાન યોજાશે. ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત હેતુ જળવાઈ રહે, સમાજનું એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે પ્રતિવર્ષે યોજાતા શિક્ષણના આ મહાયજ્ઞમાં આ વેળાએ વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના 8 મહાનુભાવો ઉપરાંત 39 જેટલા જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જોડાઈને આ યજ્ઞમાં તેમનું યોગદાન આપશે. વલસાડ જિલ્લામાં યોજાનારા આ શાળા પ્રવેશ ઉત્સવને સફળ બનાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલની રાહબરી હેઠળ ઘડી કઢાયેલા એક્શન પ્લાન અનુસાર તારીખ 13 થી 15 જૂન 2013 દરમિયાન રાજ્ય કક્ષાએથી પધારનાર મહાનુભાવો જિલ્લાની શાળાઓની મુલાકાત લઈ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડશે. માનનીય મામલતદાર સાહેબ, તેનું પ્રમાણ જો ઘટી જાય તો માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે. પાણીનો ઉપયોગ આપણે નાહવામાં, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં, રસોઈ બનાવવામાં અને ઘરની સફાઈ કરવામાં ઉપયોગ કરે છે. પાણીની મિલો અને કારખાનામાં પણ જરૂરી પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. પાણી
વલસાડ શહેર સહિત જિલ્લામાં મેઘ સવારી ચાલુ રહેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ વિસ્તારોમાં પણ ધીમાર વરસાદ પડ્યા હોવાનો અહેવાલ છે. હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં ઓખા સહિત અમદાવાદ સુધી ચોમાસું આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના બાકી વિસ્તારમાં આગળ ધપવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. જ્યારે ગુજરાતમાં વાતાવરણમાં નીચલા સ્તરમાં સર્જાયેલું અપર એર સાયકોલિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. હવામાનની આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વલસાડ જિલ્લા તેમજ શહેરમાં ધીમી ધારે વરસાદ પડવાના અહેવાલો મળ્યા છે. વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ આશીર્વાદ સંકુલ સ્થિત 3 નંબરની ગેરેજમાં કેટલાક ઇસમોએ મારુતિ વાનની તોડફોડ કરીને આતંકનો માહોલ ઊભો કરતા આ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે તેઓએ પોતાની મારુતિ વાન નંબર GJ15DD9560 છેલ્લા 3 દિવસથી પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના સમયે અહીં અદ્દો જમાવીને પડ્યા પાથર્યા રહેતા કેટલાક કિસ્સાઓએ મારુતિ વાનના તમામ કાચ પથ્થરો મારીને તોડી નાખ્યા હતા અને ગાડીના તમામ ટાયરોની હવા કરી નાખી આતંકનો માહોલ ઊભો કર્યો હતો. આ બનાવ બાદ હેબતાઈ ગયેલા મિતેશભાઈએ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. એટલે ખબર જઈને પાનું મળે પાનું એ આ બધું તોડી નાખો. 1 નંબરમાં 3 નંબરની દુકાન ચલાવું છું. અમારો ગેરેજનો ધંધો છે. અમારી ગાડી 3 દિવસથી અહીંયા બહાર પડી હતી. કાલે વરસાદ વધારે આવ્યો એ હિસાબે મેં અહીંયા ગાડી ઓટલા પર ચડાવી ગયો. ને અહીંયાના નામી એવા લુખ્ખા લોકો છે જે લોકો રોજના દારૂ પીને મસ્તી કરે. તે લોકોને રાત્રે એ લોકોને ચારો મળી ગયો એ હિસાબે એ લોકો અહીંયા આવીને ગાડીને નુકસાન કરી ગયા છે. પોલીસ ફરિયાદ કરી છે ને સિટી પોલીસ સ્ટેશનમાં. પોલીસ હજુ લગીને આવી નથી સર. સવારે 7:30 વાગ્યાની કમ્પ્લેન કરેલી છે. વલસાડમાં ભારે વરસાદને પગલે અબ્રામા વિસ્તારની તમામ સોસાયટીના રસ્તા પર કિચડના થર જામી ગયા હતા અને રસ્તાઓ પર અવરજવર કરતા રહીશો અને સોસાયટીના રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે અબ્રામાના રહીશોએ આ નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકા દ્વારા રસ્તા પર કપચી નંખાવી હતી, પરંતુ ઓછા પ્રમાણમાં કપચી નાખવાથી રહીશોમાં નારાજગી જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ એક ટ્રક કપચી પાથરવા માટે માત્ર 2 મજૂરો મોકલ્યા હતા. જ્યારે અબ્રામા વિસ્તારના સોના ક્લોઝ સોસાયટીમાં 108 જેટલા મકાનો આવ્યા છે, જેની સામે નગરપાલિકાએ ફક્ત 1 ટ્રક કપચી મોકલી આપી હતી. આ સોસાયટીના રહીશોએ તો પોતાના સર્વ ખર્ચે સોસાયટીના રસ્તા પર ઝીણી કપચી નંખાવ્યું હતું. આટલી મોટી સોસાયટીના રસ્તા પર કપચી નાખવા માટે માત્ર 2 મજૂરો હોવાથી કામ ઝડપી ન થવાના કારણે આખરે સોસાયટીના રહીશોએ પોતાના હાથે કપચી નાખવાનો વારો આવ્યો હતો. મારું નામ અમિત પંચાલ, મારું રહેવાનું સોનાનગર. અહીંયા આગળ જે ગટર લાઈનની કામગીરી થઈ છે તેની અંદર આ લોકોએ કામ બરાબર કર્યું નથી ને બધે કિચડ છે, ઘરેથી નીકળાતું નથી. છોકરાઓએ સ્કૂલે જવાનું કે અમારે ઓફિસે જવાનું એ પણ થતું નથી. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ પણ હજી સુધી કાંઈ પણ કામ થયું નથી અને નગરપાલિકામાંથી ખાલી 1 ટ્રક કપચી આવી છે ને એમ કહેવામાં આવે છે કે 32 ટ્રક કપચી આવી છે. વલસાડ પંથકમાં ચાલતા રેતી કૌભાંડના અહેવાલોની અસરના ભાગરૂપે સીઆઈડી ક્રાઇમને સોંપાયેલી તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજે વોરાની ટીમે તળિયા ઝાટક તપાસ કરીને અત્યાર સુધીમાં કૌભાંડમાં સંડોવાયેલા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે વધુ એક આરોપી યુસુફ સોદાવાલાની પોલીસે ધરપકડ કરી છે. છોટા ઉદેપુરમાં આઈસ્ક્રીમ અને સોડાની દુકાન ધરાવતા યુસુફ સોડાવાલાની પૂછતાછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં સફેદ રેતી માટેના રોયલ્ટી પાસ તે ફક્ત ₹500માં વેચતો હોવાની હકીકત બહાર આવી છે. પોલીસે સ્થળ પરથી ઝેરોક્સ મશીન, કોમ્પ્યુટર અને પ્રિન્ટર જેવી વસ્તુઓ કબજે લીધી છે. આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડના આધારે આગળની પૂછતાછ કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલા
રેતી ચોરી કૌભાંડમાં ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કૌભાંડનું પર્દાફાશ થતાં આ પ્રકરણમાં વધુ સ્ફોટક માહિતી બહાર આવવાની સંભાવના છે. હજુ પણ કેટલાક કિસ્સાઓના નામો બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મેડમ સાહેબ મેડમનો મંજૂરી મેડમ મંજૂરી લીધી ત્યાં એટલું આ તદ્દન ખોટા આરોપ છે. હમણાં હાલ પૂરતો મારે કશું કહેવું નથી. આગળ ખુલાસો ચલાવતા તમે કોઈ નેટવર્ક નહોતું ચાલતું. મને કોઈ બી નેટવર્ક એવી રીતે કોઈ ચાલતું હતું નથી. સાહેબ આગળ ઇન્ક્વાયરી કરે સાહેબ, ખબર પડશે સાહેબ. ગઈ તારીખ 15/1/12ના રોજ 13ના રોજ આ તપાસ અમને શહેરી ક્રાઇમ તરફથી મળેલ. જે તપાસ ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યની રોયલ્ટી પાસનું કૌભાંડ હોય, જે તપાસમાં અમે આજ દિન સુધી 3 ગુનામાં 18 આરોપી પકડેલ છે. જે ગઈ તારીખ 12/6ના રોજ અમો છોટાઉદેપુરથી ઈસુફભાઈ સોડાવાલાને લઈ આવેલ છે, જે અત્યારે ઓફિસમાં હાજર છે. જેના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. અને આ રીતે સરકારને મધ્યપ્રદેશ અને ગુજરાત બંનેમાં રોયલ્ટી પાસ ડુપ્લિકેટ બનાવી સરકારને નુકસાન કરી આ કૌભાંડું ગૃહ સચિવ તરફથી સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવેલું છું. તેના અમે મેન સૂત્રધારી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને 90% અમે આમાં સફળતા મેળવેલ છે. 10% બાકી છે. તે તમામ આરોપી 1 મહિનાની આસપાસ પકડી અમે તપાસનું પૂર્ણાવતિ કરશું. આ ઈસુભાઈ તે છોટાઉદેપુરમાં આઈસ્ક્રીમ સોડાની દુકાન ધરાવે છે. જે તેઓએ ત્યાં 500 રૂપિયામાં વેચેલ છે. તેઓનું ઝેરોક્સ મશીન તથા એની પાસે કોમ્પ્યુટર અને પ્રિન્ટર છે, જેથી પોતે પણ બનાવતા હોય એવું લાગે છે. હવે એ 500, 600, 700 જેવા ગ્રાહક મળે તેવા ગ્રાહક આપતો હતો. અને હાલમાં તે આ જે પાસ પકડાણો છે તે 500 રૂપિયામાં વેચેલ છે. અને હાલમાં તે હજી માહિતી છુપાવે છે, પણ રિમાન્ડ દરમિયાન એ માહિતી બોલશે તેવી અમને પૂરેપૂરી સફળતા મળશે. મફત છે તે અગાઉ જે ગુનો પકડેલો એમાંથી આ ઈસુફભાઈ પાસેથી પાસ લાવેલો અને પાસ ટ્રકના ડ્રાઈવર ઇકબાલને આપેલો. તે ઇકબાલે ખાણ ખનીજવાળા પાસે જ કબૂલ કરેલું હતું. હવે એ પાસ અત્યારે એવું કહે છે કે મને કોઈ વ્યક્તિ આપી ગયું, પણ એ હજી ખોટી વાત કરે છે. તે પાસ રિમાન્ડ દરમિયાન અથવા હમણે એવું કીધેલ છે કે હું થોડીક વારમાં તમને બતાવું છું. આ રેતી સફેદ રેતી છોટાઉદેપુર વિસ્તારમાં બહુ સારી અને પ્રખ્યાત છે. જે અમે તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપ્યા પછી હાલમાં રેતીનો ધંધો છોટાઉદેપુરમાં એકદમ બંધ થઈ ગયો છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા, ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા, પ્રગતિના શિખર સરતા, ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા,
વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસબીહ પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયા ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, USA, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ, ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન
મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been %, that is 100%, since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298.
from seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 712 वापी दमन ब्रिज, वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 0260 6532 And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડના કલ્યાણબાગ તરફ જતા રસ્તા ઉપર દરગાહની સામે છેલ્લા 10 દિવસથી ડ્રેનેજના ગંદા પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, તેમજ નજીકની દુકાનો પાસે પણ ગટરોના પાણી ભરાઈ જતા ભારે પરેશાની ઊભી થઈ હતી। જો કે વલસાડ પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતા આખરે દુકાનદારોએ ભેગા મળી જાતે જ મજૂરો બોલાવીને પોતાના ખર્ચે ગટરોના પાણી સાફ કરવાની ફરજો પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદના માહોલમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતા આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી છે, ત્યારે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે। મારીને ચાલી જાય પણ કચરું બીચરું એમ જ બધું અંદર રહી ગયું। વરસાદ પડે તો પાણી એટલે માટી બી ખેંચાય ને આવે એ લોકો ખાલી એમ જ કહેવાનું મારીને ચાલ્યા જાય, કોઈ રિએક્શન નહીં આવેલા। 10 દિવસથી પાણી ભાઈ ભરાઈ રહેલું છે, બધા અહીંયા દુકાનમાં પાણી જાય અંદર, વરસાદ પડે તો પાણી નીકળવાનો કોઈ રસ્તો નહીં મળે। જ્યારે વરસાદ આવે તો પાણી પેલા મંતોડી હાથે ખેંચાઈ જાય ને પેલું ગટરના અંદર મંતોડી બી જાય ને પાણી બી જાય તો બધું ભરાવ થઈ જાય। કમ્પ્લેન્ટ આપે તો ખાલી સળીઓ મારે, ગોદો મારને નીકળી જાય। સાફ કોઈ ઉકેલ જ નહીં આવે। મારા માણસને જાતે લગાડ્યો જો સાફ કર્યા કરે પોતે સાફ કરે પેલી તો ઉપર ઉમેશ મ્યુનિસિપાલિટી વાળા નહીં મળે તો આપણા પ્રાઇવેટ પાણી ભરાઈ જાય ઇધર અંદર આધે પોતે મારા માણસ છે, પોતે કામ કરે, પોતે સાફ કરે। ગટરો બહુ ઉભરાય છે, તે માટે 10 દિવસથી કમ્પ્લેન કરી છે, કોઈ ઉકેલ આવતો નથી, ખાલી ખલિયા મારીને જતા રહેતા છે। અમારા કસ્ટમર આવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અમને। મ્યુનિસિપાલિટીમાં આ કલ્યાણબાગની તમે આ જે ગટર છે મતલબ તે બહુ કંઈ ઉકેલ આવે તેવું કરો એમ। ફરિયાદ મ્યુનિસિપાલિટીમાં સરસ્વતી પાઉંભાજી જે ફરિયાદ થઈ ગઈ નોંધાઈ છે, કરીમ હોટલના નામથી બી નોંધાઈ છે, આવે છે પણ કોઈ ઉકેલ આવતો નથી। વલસાડ નજીક ધમરાજી સ્થિત વેજલપુર ખાતે કાર્યરત અંગ્રેજી માધ્યમની શાળા સેન્ટ મેરી ઇંગ્લિશ હાઈસ્કૂલનું ચાલુ વર્ષે પણ ધોરણ 10નું 100% પરિણામ આવતા શાળા પરિવારમાં આનંદની લાગણી પસરી જવા પામી છે। સેન્ટ મેરીઝ ઇંગ્લિશ હાઈસ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની મન્યા શાલિકા મોહમ્મદ આમિરે 90.66% મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। છેલ્લા 4 વર્ષથી વલસાડની સેન્ટ મેરીઝ ઇંગ્લિશ હાઈસ્કૂલ બોર્ડમાં 100% પરિણામ મેળવવામાં સફળ રહી છે। ચાલુ વર્ષે ધોરણ 10માં મન્યા શાલિકાએ 90.66% મેળવીને આ પરંપરા જાળવી રાખી છે। શાલિકાએ પોતાની સફળતાનો યશ સ્કૂલના ફાધર સહિત શિક્ષકગણ સહિત પોતાના માતા પિતાને આપ્યો હતો। આ તકે શાળાનું નામ રોશન કરનાર શાલિકાને સેન્ટ મેરીઝ હાઈસ્કૂલના ફાધર તેમજ શિક્ષકગણે શુભકામનાઓ પાઠવી હતી। I studied at St. Mary's English High School, Dhamraji, Valsad. Here the teachers are teaching very good, and because of this only I got 90.6 percentile, and I'm thankful to all the teachers of St. Mary's English High School. I'm happy to say that this year we have got 100% result. This is the examination held in March 2030.
Manyar Salika Muhammad Amin has scored 91 percentile and she is the highest scorer in our school. 9 of the students has got distinction and rest all others has got first class. For the past 5 years we are getting 100% result, and particularly in last year we have got a special award from Honorable Chief Minister of Gujarat, Shri Narendra Modi, for getting 100% result for the girl students continuously for 3 years. And we are thankful to the government, officers, the DO of Valsad, as well as all the teachers who took efforts for these achievements. I do congratulate all the students and I wish them all the best for their better future. Thank you. This year, our school got 100% result. Last 5 years, we are getting 100% result. This year, Salika came first in our result. Next week, last 3 years for the Kanya Keravani award of the Narendra Modi, we also got 11,000 rupees. And this year, we will get 21,000 of Kanya Keravani award. Here, this result due to the parents. Here, parents are supported too much, and we held the 5 or 6 parents meeting per year. And teachers are also effort too much. That is, every year they are finished. There is 20 SSC examination question papers, and they also done all these papers. And our father Varghese, KP Varghese, always interest for the result of 10th standard. He motivate the students and how to get more percentage. He had also given the guidance. So in future also we will try to get the 100% result every year. પાડી નજીક કોટલા મુખ્ય પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ સવારે 9 કલાકે પાડી મામલતદારના હસ્તે બાળકોને શાળા પ્રવેશ ઉત્સવમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોટલા ગામના સરપંચ મોહનભાઈ પટેલ, સભ્ય હર્ષદભાઈ પટેલ, તાલુકા અધ્યક્ષ મહેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સમિતિના જીતેન્દ્ર ટંડેલ અને પાડી શહેર સંગઠન ભાજપ તેમજ વાલીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે પારડી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં નાના બાળકોને શાળામાં પ્રવેશ ઉત્સવ માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુરુવારે પારડીના મામલતદાર ડીજે વસાવાના હસ્તે શાળાના કુલ 251 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં બાળકોને કીટ સાથે પોષણ તત્વ માટે સુખડી આપવામાં આવી હતી. આ ઉપરાંત મામલતદારે રોકડ સહાય પણ આપી હતી. કોટલાના સભ્ય અને ભાજપ તાલુકાના ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ તરફથી વિદ્યાર્થીઓને વોટર બેગ અને સ્લેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પારડી સંગઠન દ્વારા પણ રોકડ રકમની ભેટ આપવામાં આવી હતી, જેમાં વિજય શાહ, અરવિંદ સંગાડિયા, રાજેશ પટેલ, ઉમેશ ભંડારી, મહેશભાઈ દેસાઈ, સરપંચ મોહનભાઈ પટેલ, જીતેન્દ્ર ટંડેલ તેમજ શાળાના શિક્ષકો, આચાર્ય વગેરે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં હાજરી આપી હતી. આમ ઓફિશિયલ રીતે પણ અને રાજકીય રીતે પણ બંને પક્ષે રજૂઆત થાય તો કંઈક ફેસિલિટીમાં સુધારો થાય, કંઈક સુખ સુવિધાઓ વધે, બાળકોને સારામાં સારું જ્ઞાન ભણતર આપણે આપી શકીએ. શાળા પ્રવેશ ઉત્સવમાં અગ્રણીઓ, બાળકો, શિક્ષકો બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. હમણાં સુધી અમે 2 સ્કૂલોમાં આ કાર્યક્રમ પતાવ્યો છે. આ 2 સ્કૂલોમાં 100% નામાંકન થયું છે અને બાળકો અને શિક્ષકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે, અને હજુ બીજા 2 ગામો છે એમાં પણ એ જ રીતે અમે પ્રોગ્રામ કરીએ છીએ. 18 છોકરાઓએ પ્રવેશ મેળવ્યો છે અને 4 આંગણવાડીમાં. આ રીતે 100% પ્રવેશ અહીંયા કોટલાવ ગામ ખાતે થયો છે. પરંતુ તે પહેલાં મારે થોડીક માહિતી, આંકડાકીય માહિતી, જ્યારે શાળા પ્રવેશનો મહોત્સવ હતો ત્યારે માંડ 55 થી 65% ત્યારે લોક પ્રવેશ લાયકાત ધરાવનાર વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં થતો. જ્યારથી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કોન્સેપ્ટ હાથ પર લીધો તે ટાઈમે
1થી 7 ધોરણમાં લગભગ 75%થી શરૂઆત કરી આજની તારીખમાં છેલ્લા આંકડા મુજબ ગુજરાત વિદ્યાપીઠમાં 7, 8, 9 ઇન્ટરનેશનલ જ્યારે સેમિનાર થયો ત્યારે આપણા માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ આપેલા આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં જે 20% ડ્રોપ આઉટ રેશિયો 1થી 5 ધોરણમાં હતો તે અત્યારે ઘટીને 2% પર આવી ગયો. 10 વર્ષમાં 99% આપણે પ્રવેશ લાયકાત પ્રમાણે 1થી 7 ધોરણમાં આપણે આપીએ છીએ. આ પ્રવેશને મહત્ત્વ આપશું એવી માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રયાસ છે. છેલ્લા ઘણા સમયથી બ્લડ ડોનેશનમાં દાતાઓની અછતને કારણે સમગ્ર જિલ્લામાં રક્તની અછત સર્જાઈ રહી છે, જેમાં થોડી રાહત મળે એ હેતુથી આજરોજ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલી બેગ રક્ત એકત્ર થયું હતું. વલસાડ જિલ્લામાં સમગ્ર બ્લડ બેંકમાં બ્લડની ખૂબ અછત હોવાથી ઇમરજન્સીમાં વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશને એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે આજે પૂરા દિવસ માટે સવાર 9થી સાંજે 5 વાગ્યા સુધી. અને એ બ્લડ કેમ્પની અંદર ટોટલ 300 યુનિટ કલેક્ટ કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. આની અંદર વલસાડ રક્તદાન કેન્દ્ર, વલસાડ સિવિલ હોસ્પિટલ, વાપીમાં પુરીબેન પોપટ લાખા લાયન્સ ક્લબની બ્લડ બેંક છે અને ન્યૂ કેમ્પ બ્લડ બેંક હરિ હોસ્પિટલમાં છે, જે રોટરી દ્વારા સંચાલિત છે. આ દરેક 4 બેંકોના સહયોગથી આજનો એક કેમ્પ અમે આયોજન કર્યું છે, જેમાં ઇન્ડસ્ટ્રીના અને વ્યાપારના દરેક મિત્રો અમારી સાથે જોડાઈને અને વાપીની અલગ અલગ સંસ્થાઓના વોલેન્ટિયર ડોનર્સ આવીને બ્લડ ડોનેટ કરે છે અને સાંજ સુધીમાં 300નો ટાર્ગેટ પૂરો કરી દરેક બ્લડ બેંકને એમની અછત જે વર્તાય છે એની અંદર સહભાગી થવાનો એક પ્રયાસ કર્યો છે. કિરીટ શાસ્ત્રી, ઓનર સેક્રેટરી, DIU. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.